કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો, આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ને ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે, એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો. આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી. ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં રહ્યો. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય. પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી. મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો, એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો. એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે. એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે. એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે. ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે કે એ ગુનામાં જામીન મળી ગયા છે. હું સતત વારંવાર કહેતો રહું છું કે મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો. મને 30/11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા, પાર્ટી ખોટું બોલી રહી છે. મેં કહ્યું કે અમે ફરીવાર સેશનમાં જામીન મૂકો. સેશનમાં જામીન મૂક્યા. 4/12/2025 જામીન મૂક્યા. 4 મુદતો પડી 18 તારીખ સુધી. એટલા માટે